યાર તું એમ કહી કે હું ધંધો કરું, હું બિઝનેસમેન હું, અને હું માતા એવું કહું તું દેવાદાર છું. બોલ. યસ. હા તો યાર વેપારી માણસ દેવાદાર હોય? લે હું ચહેર એવું કહું, લુખોલાટને ખબર બચી, કોઈ કોમનું નહીં. ઓયથી ગાડી કરીને ઉજ્જૈન જાય. ઉજ્જૈન જાય એટલે કેટલું ભાડું થાય? 20,000 રૂપિયા ગાડી વાળો લે. અને ઉજ્જૈનના મંદિરમાં જઈ પાકીટ કાઢ અને એમાં 10ની નોટ ફાટેલી હોય એ કાર્ડ બેરો આગળ મેલો તો હું જખ મારવા ઉજ્જૈન જતો. હા 20,000ની ગાડી કરી અને ઉજ્જૈન વાળું બાપુ તો લેવા હતું, શું કરવા જવું પડે? તો યાર તું જે મંદિરમાં જવું હોય, જેનામાં તને વિશ્વાસ હોય, એ મગજ બંધ કરી દેવાનું, એ રાજકારણ બંધ કરી દેવાનું, એ અંદરથી પડદા ખોરી નાખવાના. શું કરીએ તો માતાને સારું લાગે, તો એ ભક્તિ કામની, આડંબરની ભક્તિ કોઈ કામની નહીં. આલવું મેલું કોઈ નહીં કે મારો નંબર ક્યાં આવશે, મારો ઘેર જાણ, કોઈ કોમ નહીં. હા રોમના આલેલા બહુ, દેવના દીધેલા, 24 કલાક પીધેલા. માતા એવું કરે ને મા બાપા એવું કરે. પણ 2021ના ચોથા મહિનામાં નુકસાન આવ્યું. રબારીની માતા બોલે 2021 16/10 મંગળવાર બપોરે 2 વાગે આપણો નિમ થઈ ગયું કે આ ધરતી આપણા કોઈ કામની નહીં. પણ હારી જવાથી, નાસીબાદ થવાથી કશું ના થાય. જ્યાં હું ચહેર એવું કહું કે 2 બિઝનેસ તારે હાના હોય મારું ભગવાન જોવા. 2 બિઝનેસ, એક મોબાઈલ એસેસરી ઓનલાઈન, મૂળ મતલબ મોબાઈલ ધંધો તો એ જ ને. હા આપણે એમ કહીએ કે સારું થઈ જાય મને શું હાલે, તો હું તો એમ કહું જેટલું કમે એટલું બધું હાલ જશે, તારો શું કરું? કોઈ હાલી જાય ના હાલે યાર, કહેવાનું જુદું ને કરવાનું જુદું. આ નારિયેળ લાવવાનું હોય સાહેબ, અને દુકાનમાં જાઓ ને 20 રૂપિયા વાળું, 30 વાળું, 40 વાળું મળતું હોય સાહેબ, તમે 20 વાળું જ લાવવાના, એ અમને ખબર. કારણ તમે એવું જ કહેવાના આપણે ક્યાં ખાવું, માતાને જ આલવું હોય ને. એટલે તમારું બધા આવી જાય, હું એ આવી જાઉં, હું એ તો જેવું સસ્તું હોય પેલું ચડાવું, માતાનું કરવું.